જય શ્રી કૃષ્ણ। આજે શરદીના કારણે તબિયત તો સારી નહોતી, પણ ડીમાર્ટ ગયા વગર પણ ચાલે એમ નહોતું। આદિત્યને રજા હતી અને આવતા અઠવાડિયે અમે રક્ષાબંધન મનાવવા જવાના છીએ, એટલે આજે જ મેં બધું જોઈતું કરિયાણું લાવી લીધું। અહીં મને એક જીન્સ ઉપર પહેરવા માટે ટોપ તો પસંદ આવ્યું, મેં એને ટ્રાય પણ કર્યો, પણ મને એટલું મજા ના આવી એટલે રહેવા લીધું। બધું ચેક કરી લીધું અને જોઈતો સામાન લઈને અમે ઘરે આવી ગયા। પણ સેપટના કારણે મારી થોડી તબિયત વધારે બગડી ગઈ, તો થોડી વાર રેસ્ટ કરી અને મેં આજે આદિત્ય માટે રોટલો બનાવ્યો અને આજે પહેલીવાર એમને મારા માટે સિંગદાણા શેકી લીધા। આજે પ્રીતિબેને રાખડી મોકલાવી હતી, તો વિયાન કે મમ્મી મારે બાંધવી છે, તો વિયાનને રાખડીનો બહુ જ શોખ છે, તો આદિત્યએ તરત જ તેનો જૂનો દોરો નીકાળી અને નવી રાખડી બાંધી લીધી અને અમે વહેલા જ રક્ષાબંધનની ઉજવણી કરી લીધી। આજે મારે થેપલા બનાવવાનો વિચાર હતો, પણ વિયાનને ગોટા ખાવા હતા, તો મેં થેપલાનો પ્રોગ્રામ કેન્સલ કરીને ગોટા બનાવી લીધા અને આજે બાજુમાંથી પાતળા પણ આવ્યા હતા। આદિત્યનો રિવ્યૂ લઈને મેં પણ જમી લીધું અને આજ માટે આટલું જ। કાલે મળીશું નવા દિવસ અને નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।